મળશે એક કોમેન્ટ ઉપર 200 મિલીનું ઓર્ગેનિક ગાયનું તાજું દૂધ. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો બધા? તો સ્કૂલે જવા માટે આપણે તો રેડી થઈ ગયા છીએ. હાલો તો ઘરે જાય, દૂધ પી લઈએ અને સ્કૂલે જાય. બેગમાં વજન તો હાલો તો દૂધ આપણું બાકી છે બનાવવાનું. હાલો દૂધ આપણે બનાવશે એટલે દૂધ આપણે પી લઈએ, પછી સ્કૂલે વયા જશું. દિવસનો બ્લોગ તો કાંઈ બનશે નહીં, એટલે હું તમને સીધો સ્કૂલેથી આવીને જ મળું. તો ગાઈસ, સ્કૂલેથી ઘરે આવી ગયા છીએ અને વરસાદ આવે છે એટલે ભજીયા બનાવ્યા છે. ટાટા બેસન નો ભાઈ, સંજય કપૂર ફૂલ 2 વાગ્યાનો વરસાદ આવે છે. સ્કૂલે હતો ફૂલ. હાલો તો જમી લઈએ પહેલા આપણે, પછી રજા મારે મંગળવાર જવાનું. જમી લે, પણ વરસાદ રહી ગયો હશે તો ક્લાસમાં જાતો હોય જોઈ કેમ જાય ક્લાસમાં હું કરી દઈ. જોતા રહેજો બ્લોગને આગળ આખો. તો ગાઈસ રેડી થઈ ગયા છીએ, 3:30 વાગવામાં વાર છે. આપણે નીકળી જઈએ ક્લાસમાં જવા માટે. હાલો તો નીકળીએ. તો મિત્રો ઘરે આવી ગયા છે આપણે. મસ્ત મીઠું છે, નારિયેળ પાણી પી લઈ, પછી બહાર જવાનું છે થોડી વાર પછી નીકળીએ. હમણાં એક કામ છે એટલે તો હાલો નારિયેળ પાણી પી લઈને પછી નીકળીએ. બહાર જ જવાનું છે ત્યાં. તો ગાઈસ ભેળ બનાવી જ આપણે આજે, ભેળ જમી લઈએ. હાલો ભેળ છે આજે જમવામાં. શું બન્યું અત્યારે? લીંબુનું અથાણું, લીંબુનું અથાણું, ખાટું મીઠું અથાણું, ખાટું મીઠું લીંબુનું અથાણું, ગોળ. હાલો ગાઈસ તો જમી લઈએ આપણે. હાલો મિત્રો, અમિતાભ બચ્ચન કેબીસીનો પ્રશ્ન મહાભારત કે મહાભારત વોટ ધ રિલેશન બિટવીન ક્રીપા એન્ડ ક્રીપીનો રિલેશન શું હતો મહાભારતમાં? મધર સન, ફાધર ડોટર, બ્રધર સિસ્ટર, aunt and nephew. ગાઈસ દૂધ આવી ગયું છે. આવી ગયું. અમિતાભ બચ્ચન હાલે છે અહીંયા. આજનો બ્લોગ ગાઈસ મેં અપલોડ કરી લીધો હતો, પણ શેડ્યુલમાં રાખતા ભૂલી ગયો હતો રાતે. પ્રાઇવેટમાં જ હતો એટલે પબ્લિશ નહોતો થયો. રાતે મારા ફ્રેન્ડે કીધું કે આજે બ્લોગ નથી મૂક્યો, તો મેં કીધું ના આવ્યો જ હોય તો પછી ચેક કર્યું ત્યારે ખબર પડી કે બ્લોગ નહોતો આવ્યો. સોરી ગાઈસ, સોરી, આજે લેટ બ્લોગ આવ્યો હતો. હવેથી એવું નહીં થાય, ધ્યાન રાખીશ. હાલો તો અમિતાભ બચ્ચન શું આવ્યું ભેગું? ટિંડોરા દેખો, આટલા બધા ટિંડોરા 5 ભાગમાં આવ્યા. આટલા બધા ટિંડોરા અને દૂધ આટલું બધું થઈ ગયું પાછું. દૂધના ટિંડોરા આવી ગયા છે આપણા ફાર્મથી. ભાઈ
જો ભાઈ હલવાવાળા નીકળી ગયા બહાર. ચાલો તો ટીવી જોઈએ અને પછી એડિટ કરશું. કાલ તો રજા જ છે. જો ગાઈસ બ્લોગ લેટ આવ્યો એટલે હવે જોવે દૂધ બને આજ ક્યું બને જે હળદરવાળું સ્પેશિયલ હળદરવાળું છે ભાઈ. હળદરવાળું સ્પેશિયલ હળદર ને કાજુ બદામ. હળદર ને કાજુ બદામ. કાજુ બદામ ના આવે, પિસ્તા આવે આમાં. આ દૂધમાં સમજો, પિસ્તા આવે. કાજુ બદામનો એને બહુ દાંત કાઢે. હળદર પિસ્તા કેટલાનો ગ્લાસ હોય તો રૂપિયા 100 નો. 100 રૂપિયાનો હોય છે. દેશી ગાયનું દૂધ લેવા જાવ ને તમે અત્યારે ચોખ્ખું દૂધ મળતું નથી પૈસા દેતા. સમજો, 100 રૂપિયાનું. એક ગ્લાસ દૂધ પીઓ ને એટલે સવાર સુધી તમે ઉઠો નહીં એવી નીંદર આવે. હવા સુધી કોઈ ન ઉઠે રાતે હોય નીંદર આવી જાય. બીજા માણસને છોકરાઓને તો આવતી હોય, બીજા માણસને ન આવતી હોય ને પચાવડા પછી આ ગ્લાસ પીને સુવે ને નીંદર આવી ગઈ. એટલે નીંદર આવે તો જો કોઈને પીવું હોય તો આપણા મિત્રો દિયો મિત્રોને દેવું હોય તો ફ્રી. એક કોમેન્ટ કરશે ને એટલે એક ગ્લાસ ફ્રી. એડ્રેસ કહેવાનું ત્યાં પહોંચી જાય. હોટલ મોકલાવી દઉં સ્પેશિયલ. હા તો પીવું હોય કોમેન્ટ કરી દેજો. હા, એક કોમેન્ટ ડીશ 200 મિલી દૂધ મળશે. એક કોમેન્ટ ઉપર 200 મિલીનું ઓર્ગેનિક ગાયનું તાજું દૂધ હળદર વાળું ભાઈ. હળદરવાળું હળદર પિસ્તા. હળદર પિસ્તા વાળું ભાઈ. યસ. પીવું હોય કોમેન્ટ કરી જ દેજો. હોમ ડિલિવરી મળી જશે. સમજ્યા? ફ્રી હોમ ડિલિવરી. હા, ફ્રીમાં ડિલિવરી, હોમ ડિલિવરી. ભાઈ આખા જામનગરમાં જ ને. આખા જામનગરથી 25 કિલોમીટરની આજુબાજુ. જામનગરની 25 કિલોમીટરની આજુબાજુ. હા. ભાઈ આવી ઓફર ક્યાંય ન મળે. હા, એક કોમેન્ટ, 2 કોમેન્ટ ને 2 બોટલ. 2 કોમેન્ટમાં 2 બોટલ ભાઈ. યસ. કમેન્ટ કરી જ દેજો ને મિત્રો તમારે શેર કરી દેજો આપણો બ્લોગ. શેર કરશો એને તો 500 મિલી. 500 મિલીની બોટલ શેર કમેન્ટ 2 કરે તો બે મળે તો 500 છે ભાઈ. એ એક જ કહેવાય. બે કરવાનું જ છે હજી. તો કરી જ દેજો ભાઈ ભૂલ્યા વગર. હાલો મિત્રો, તો આજવાળા વ્લોગમાં આટલું જ રાખીએ. અને જો તમને વ્લોગ સારો લાગ્યો તો વ્લોગને લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. ગુડ બાય.